કેમ પ્રવીણભાઈ? મજા આવે હા. ઇતિહાસ કહે છે કે ગઈકાલે સુખ હતું અને વિજ્ઞાન એમ કહે છે કે આવતીકાલે સુખ હશે, પરંતુ ધર્મ એમ કહે છે કે જો તમારું કર્મ અને દિલ સાફ હશે ને તો રોજ સુખ જ છે. હર હર મહાદેવ. તો આજે આપણે બનાવવાના છીએ હરગવાનું શાક. તો હરગવાનું શાક ખાવાથી શરીરમાં પણ ઘણા બધા ફાયદાઓ થાય છે. તો આજે તમને બતાવું કે હરગવાનું શાક કઈ રીતે બને છે. તો હરગવાને આપણે આ રીતે કટિંગ કરીને પહેલાં બાફવાનો છે. તો તમને વિડીયોમાં આગળ જણાવું કે હરગવાથી શરીરમાં કયા કયા ફાયદા થાય છે. તો હરગવાનું આપણે આ રીતે કટિંગ કરી લીધું છે. તો આપણો હરગવો કપાઈને થઈ ગયો છે કમ્પ્લીટ. ને આ સાઈડ આપણે ગરમ પાણી મૂકી દીધું છે. ગરમ પાણી થાય એટલે આપણે આ કાપેલો હરગવો આપણે એડ કરીને સારી રીતે બાફવા દઈએ. તો ગરમ પાણી આપણું થઈ ગયું છે. હવે આપણે જે કાપેલો હરગવો છે તે એડ કરી દઈશું. તેની સાથે આપણે થોડું એવું મીઠું પણ એડ કરી દઈશું. હવે મીઠું એડ કરીને અને ઢાંકીને આપણે 7-8 મિનિટ અથવા તો 10 મિનિટ સુધી સારી રીતે બફાવા દઈશું. તો સરગવો આપણે જે કટિંગ કરીને બાફા મૂક્યો છે તે બફાઈને થઈ ગયો છે કમ્પ્લીટ. તો હવે તેને બહાર કાઢી લેશું. તો સરગવાનું શાક તમે કઈ રીતે બનાવો છો એ કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. હરગવો આપણો બફાઈને થઈ ગયો છે કમ્પ્લીટ. તમે જોઈ શકો છો. હરગવાનું શાક તો શરીર માટે ખૂબ ફાયદાકારક છે, પણ જો તમે હરગવો બાફીને આ રીતે શીંગું તમે ખાધી હોય તો પણ શરીરમાં ખૂબ ફાયદાકારક છે. તો મહિને 1 વાર કે 2 વાર આ રીતે હરગવો બાફીને ખાવો શરીર માટે ખૂબ સારું. હવે ડુંગળી કાપીને તમને બતાવું કે હરગવાનું શાક કઈ રીતે બનાવાય. તો આપણે લીલા મરચાં, લીલું લસણ, આદુ, ટમેટા, તેની સાથે ડુંગળી, તેની સાથે દેશી ધાણી અને હરગવું આપણે બાફીને કમ્પ્લીટ કરી લીધું છે, અને તેની સાથે થોડું એવું દહીં. તો હવે સૌથી પહેલાં આપણે કઢાઈમાં થોડું એવું તેલ ગરમ કરીશું. તેલ ગરમ થાય એટલે સૌથી પહેલાં આપણે થોડી એવી રાઈ, તેની સાથે થોડું એવું જીરું અને તેની સાથે થોડી એવી હિંગ. પછી આપણે જે લીલું લસણ કાપીને કમ્પ્લીટ કર્યું છે તે લસણ એડ કરી દઈશું. તેની સાથે લીલા મરચાં એડ કરી દઈશું. તેની સાથે આપણે આદુ પણ થોડું એવું એડ કરી દઈશું. ત્રણેય વસ્તુ પાકીને થઈ જાય કમ્પ્લીટ એટલે આપણે ડુંગળી એડ કરી દઈશું. શાકનો વઘાર થાય ને ત્યાં શીંગું પૂરી કરી નાખવાની છે. કેમ પ્રવીણભાઈ? મજા આવે હા. હરગવાથી શું ફાયદો થાય? હરગવો ગુણકારી છે.
બહુ જ ગુણકારી છે. હાથ પગ કમર કોદી વાહ એ ન થાય, ગુણકારી છે હરકો. એટલે જો એમ આમ જો બાફેલો ચાલુ કર્યો. શાક બને ને આખી ડીશ બફેલી છે ને બધી ખાઈ જવાની છે. હવે શાક ડુંગળી ટમેટાનું એમનું બગાડેલું ખાઈ લીધું. હા મજા ડુંગળી મજા આપણી પાકી ગઈ છે તો હવે ટમેટા એડ કરી દેશું. થોડી એવી હળદર અને તેની સાથે આપણે સ્વાદ પ્રમાણે મીઠું આ બંને એડ કરી દેશું. ટમેટા આપણા પાકીને થઈ ગયા છે કમ્પ્લીટ. તો હવે તેમાં આપણે લાલ ચટણી એડ કરી દેશું. તેની સાથે આપણે થોડી એવી ધાણી પણ એડ કરી દેશું. હવે બધું જ સારી રીતે મિક્સ કરી લેશું. બધું જ મિક્સ કરીને આપણે જે બાફેલો હરગવો કમ્પ્લીટ કર્યો છે તે એડ કરી દેશું. તમે હરગવાનું શાક દહીં નાખીને બનાવો છો કે આ રીતે જ બનાવો છો તે કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો આપણે બફેલો હરગવો એડ કરી દીધો છે. હવે બધું જ સારી રીતે મિક્સ કરી લેશું. બધું બરોબર મિક્સ કરીને આપણે થોડું એવું દહીં એડ કરી દેશું. દહીં એડ કરો ત્યારે ગેસ અથવા તો ચૂલાને સાવ એટલે સાવ લો અથવા તો મીડિયમ રાખો, કેમ કે દહીં ફાટી જવાનો ચાન્સ વધારે રહેશે. એટલે આપણે હાવ ધીમા તાપે દહીં એડ કરવું. તો આપણે દહીં એડ કરી દીધું છે. હવે બધું જ બરોબર મિક્સ કરી લેશું. તો વાડીના ચૂલા પર હરગવાનું શાક દહીંની સાથે જો આ રીતે બનાવીને તમે એકવાર ખાધું તો વારંવાર તમે આ જ રીતે બનાવશો. તો હવે આપણે થોડી એવી ધાણી અને તેની સાથે આપણે થોડું એવું ધાણા જીરું બંને એડ કરી દેશું. આ તમે જોઈ શકો છો વાડીની મોજ. વાડીએ હરગવાનું શાક, તેની સાથે ડુંગળી, તેની સાથે ભઠ્ઠામાં શેકેલું મરચું, ટમેટા, લીંબુ અને બાજરાની અથવા તો ઘઉંની રોટલી. તો આવી રીતે તમે વાડીએ ક્યારેય સરગવાનો પ્રોગ્રામ કર્યો છે કે નહીં તે કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને વિડીયો તમને થોડો પણ ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં, કેમ કે આવા અવનવા વિડીયો લઈને હું આવતો રહું છું. મળીએ છીએ નવા વિડીયો સાથે.